જેમ તેમ બફાટ કરવો, સમાજની લાગણીઓ દુભાવવી અને પછી માફી માંગી લેવી, આ તો ભાજપ નેતાઓની હવે પેટર્ન બની ગઈ છે। ત્યારે કનુ દેસાઈ પણ હવે આ માફીની લાઈનમાં જોડાઈ ગયા છે અને તેમને બચાવવા હવે કોળી સમાજના અગ્રણી જાણે દેવદૂત બનીને ઊભા થયા। શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલા પરસોત્તમ રૂપાલા, કિરીટ પટેલ અને હવે કનુ દેસાઈ, આ બધા નેતાઓએ સમાજની લાગણીઓને દુભાવી। કેમ ભાજપના જ નેતાઓ જાહેર મંચ પરથી કંઈ પણ બફાટ અને કંઈ પણ વાણી વિલાસ કરી નાખતા હોય છે? શું તેમને હાઈકમાન અથવા સમાજનો કોઈ ડર નથી? તેવામાં કનુ દેસાઈએ કોળી સમાજની લાગણીઓ દુભાવી અને હવે માફીની લાઈનમાં જોડાયા છે। ત્યારે કનુ દેસાઈને સાંભળી લઈએ। હું હંમેશા કોળી સમાજની સાથે છું એવું કહેતા વધુમાં તેઓ શું કહી રહ્યા છે? હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે। સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ। સમાજની ઉદવાડા વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે। મારા તારીખ 14/4ની કોળી સમાજ સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં। છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું। તો કનુ દેસાઈના મતે આ વિડીયો અધૂરો છે। તો કનુભાઈ, કોળી સમાજને તમારો આખો વિડીયો જોવો છે અને એમાં એ પણ જાણવું છે કે તમે એવું તો શું બોલ્યા કે તમારે કોળી સમાજ પર આ વાત કરવી પડી? અને તેવામાં હવે કોળી સમાજના અગ્રણી સુરેશ પટેલ પણ કનુ દેસાઈને બચાવવા આવી ગયા। એકવાર તેમને પણ સાંભળી લઈએ। હું સુરેશભાઈ ભગવાનજી પટેલ, રહેવાનું કોપરલી। અત્યારે જે કંઈ ક્લિપ ફરી રહી છે એ 14 તારીખની ક્લિપ ફરી રહી છે અને એ મિટિંગમાં હું પણ હાજર હતો। ત્યાં એવું કોઈ જાતનું કંઈ અમને ખબર નહીં હતી કે સાહેબ બહુ કંઈ બોલ્યા, કારણ કે અમારે આ કહેવત જૂની અને જાણીતી કહેવત છે અમારી, એ ઘણા ચૂંટણી ત્યાં આવું બોલ્યા કરે ને એના લીધે અમારા સમાજમાં કે કોઈ સામેના કોઈ ડોડિયા સમાજ કોઈ જાતની તકલીફ અમને નથી। આ તો અમે ક્લિપ જોઈ તેમાં આવી રીતે કંઈ ખોટું લઈ પડ્યા એ અમને ખબર પડી। વિશેષમાં કનુભાઈ અમારા સમાજમાં ઘણા જ પ્રચલિત છે। અમારા ગામડે અમારા સમાજના ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ નબળો પ્રસંગ હોય એ કાયમ હાજરીઓ આપે છે। એટલે અહીંયાના અમારા સમાજ કે વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજને આનાથી કોઈ તકલીફ નથી અને કોઈ લાગણી દુભાઈ નથી। મને એવું લાગે છે કે આમાં આખી ક્લિપ બતાવી જ નથી। ટૂંકમાં જે કંઈ રોટલો શેકવા માટે કંઈ કરવું હોય એ બતાવેલું છે, બાકી નથી, વિશેષ કંઈ બતાવેલું જ નથી આમાં। તો અહીં સુરેશ પટેલને સાંભળીને સવાલ એ ઊભો થાય છે કે જો તેઓ ત્યાં હાજર હતા અને આ વિડીયોને વાયરલ થયા આટલા દિવસો થઈ ગયા તો સુરેશ પટેલે આજે જ કેમ આ વિડીયો વિશે સ્પષ્ટતા કરી? પહેલા સુરેશ પટેલ ક્યાં ગયા હતા? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।